આગામી 27મી ઓગસ્ટથી ગણપતિ સ્થાપન થઈ રહ્યું છે અને સમગ્ર દેશમાં અને હવે તો આપણા ગુજરાતના નાના નાના સેન્ટરો ઉપર પણ ગણેશ પંડાલની સ્થાપના થાય છે. લોકોની લાગણી અને લોકોનો ઉત્સાહને ધ્યાને રાખતા આ વખતે ગુજરાત સરકારશ્રીના રમતગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જે વિવિધ ગણેશ મંડળો પંડાલની સ્થાપના થશે એમાં સૌથી શ્રેષ્ઠ ગણેશ પંડાલ હશે એની એક હરીફાઈનું આયોજન કર્યું છે અને એને માટે સારી એવી રકમની પુરસ્કાર રાખેલા છે. આમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માટે અલગ કોમ્પિટિશન છે અને એ સિવાયના આપણા બાકીના જિલ્લાઓ માટેની કોમ્પિટિશન છે. બધા જિલ્લાઓ વચ્ચેની કોમ્પિટિશનમાં પહેલું, બીજું અને ત્રીજું ઇનામ આવશે. ઉપરાંત 5 રોકડ બીજા પ્રોત્સાહક પુરસ્કાર મળશે. એટલે હું સૌને અપીલ કરું છું, આપણા જિલ્લાના ગણેશ મંડળોના જે મિત્રો જે છે આયોજન કરે છે કે આપણે પણ એમાં ઉત્સાહપૂર્વક ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ, ઓપરેશન સિંદૂર અથવા દેશભક્તિ એવા જે થીમ છે એની ઉપર ખૂબ સરસ રીતે અથવા તો સ્વદેશી, મેક ઇન ઇન્ડિયા એવા વિવિધ થીમો જે આપણા રાષ્ટ્રીય અત્યારે ફોકસના જે છે એની ઉપર આપણે ગણપતિના પંડાલને તૈયાર કરીએ અને આપણા જિલ્લામાંથી પણ આ પ્રતિયોગિતામાં ઇનામ મળે અને નંબર લાવે એની આપણે કોશિશ કરીએ. થેન્ક યુ.